ધોરણ 10 ગણિતનું પહેલું ચેપ્ટર છે આપણે વાસ્તવિક સંખ્યાઓ. તેનો સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો આપણે જોવાના છે. તો તેનો સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે તે અવિભાજ્ય અવયવની રીતે આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. પરંતુ તે કરવા પહેલાં આપણે 2ની 3ની અને 5ની ચાવી શીખવી પડે. તો સૌથી પહેલાં આપણે 2ની ચાવી જોઈએ. તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. તેવી જ રીતે 3ની ચાવી છે કે જે સંખ્યાનો સરવાળો કરતાં તે સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાંગી શકાય. દાખલા તરીકે તમે અહીં જોઈ શકો છો 15. તો આનો સરવાળો કરો, 5 ને 1 6 થાય. તો 3ના પારામાં 6 આવે છે. એટલે આ જે સંખ્યા છે તેને તમે 3 વડે ભાંગી શકો. એવી જ રીતે 5ની ચાવી કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો આ 3 ચાવી પાકી કર્યા બાદ આપણે જ્યારે આ સોલ્વ કરીએ છીએ અવિભાજ્ય અવયવની રીતે તો આપણને સરળ થશે. તો અહીંયા 140 આપેલા છે. તો તમે જોઈ શકો છો આનો એકમનો અંક 0 છે. તો અહીંયા 2ની ચાવીમાં તમે જોઈ શકો છો કે એકમનો અંક 0 હોય તો તેને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો તમે 140ને 2 વડે ભાંગો તો 2 ગુણ્યા 70. હવે તમે અહીંયા જોજો કે 2ના 2 તો આવી રીતે રાખી જ દેવાના છે. હવે આપણે 70ના ભાગ પાડવાના છે. તો 70માં એકમનો અંક 0 છે તો આને 2 વડે ભાંગી શકો. તો તે 70ને તમે લખી શકો 2 ગુણ્યા 35. 70ને 2 વડે ભાંગો તો 35 આવે. તો હવે આ લખાઈ ગયા બાદ આ 2ના 2 આવી રીતે અહીંયા જ લખવાના છે. આ 2ને પણ અહીંયા જ લખી નાખવાના છે. હવે અહીંયા તમે 5ની ચાવી જો કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ સંખ્યાનો એકમનો અંક 5 છે તો આને 5 વડે ભાંગી શકાય 35ને. તો આ 5 સત્તા 35. તો આવી રીતે આના આપણે જોઈ શકો છો બધા જ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. એટલે હવે આના ભાગ નહીં પડે. તો આને અહીંયા નીચે કેવી રીતે લખવું? તો આ 2 2 વાર છે તો 2ની ઘાતમાં 2 લખી નાખવાનું. 5ના 5 અને 7ના 7. તો આ તમારો પહેલો દાખલો. હવે અહીંયા બીજો દાખલો જો 156 આપેલા છે. તો આનો એકમનો અંક જો 6 છે અને અહીંયા 2ની ચાવીમાં છે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો આનો એકમનો અંક 6 છે એટલે આને 2 વડે ભાંગી શકાશે. તો 2 ગુણ્યા 78 156 થાય. 2 વડે ભાંગો તો હવે આ 2ના 2 અહીંયા નીચે લખી નાખવાના અને આ 78ના ભાગ પાડવાના છે. તો 78માં તમે જોઈ શકો છો એકમનો અંક 8 છે અને 2ની ચાવીમાં 8 છે. એટલે તમે આ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકો. આ સંખ્યાને 2 વડે ભાંગો તો તમારે 39 આવે. તો 2 ગુણ્યા 39 કરો તો 78 આવે. એટલે આને તમે 2 ગુણ્યા 39 લખી શકો. તો 2ના 2 અને આના ભાગ પાડો તો 2 ગુણ્યા 39 આવે. હવે આ 2ના 2 અહીંયા ફરીથી લખી નાખવાના. આ 2ને પણ અહીંયા ફરીથી લખી નાખવાના અને 39ના ભાગ પાડવાના છે. તો તમે જો 9 ને 3 12 થાય. તો આ 3ના આને તમે 9 ને 3 12 થાય આનો સરવાળો કરતા ને 3ના પારામાં 12 આવે. એટલે અહીંયા 3ની ચાવી લાગે કે આપેલ સંખ્યાનો સરવાળો કરતા જો તે સંખ્યાને 3 વાગે ભાંગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. તો આ 39ને તમે 3 વડે ભાંગો તો 13 તેરી 39 થાય. તો આ 39ના ભાગ પડશે 3 ગુણ્યા 13. હવે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે એટલે હવે આના ભાગ નહીં પડે. આ 2 2 વાર છે એટલે આને 2ની ઘાતમાં લખી શકો અને 3ના 3 અને 13ના 13. હવે અહીંયા જો દાખલા નંબર 3 તો આપેલી સંખ્યાનો આ એકમનો અંક 5 છે. તો 5ની ચાવી પ્રમાણે આ સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાંગી શકો. તો આને તમે 5 વડે ભાંગશો તો 5 ગુણ્યા 765 આવશે. આ 5ના 5 અહીંયા લખી નાખો. હવે આ સંખ્યાનો એકમનો અંક 5 છે એટલે ફરીથી આ 765ને તમે 5 વડે ભાંગો તો 5 ગુણ્યા 153 કરો તો 765 થાય. એટલે આ સંખ્યાને તમે 5 ગુણ્યા 153 લખી શકો. આ 5ના 5 નીચે, આ 5 પણ અહીંયા નીચે. હવે આ 153માં તમે જો 2ની ચાવી નહીં લાગે પણ આ સંખ્યાનો સરવાળો કરો. 5 6 અને 3 9 થાય છે એટલે 3ના પારામાં આવે છે. એટલે આપેલી સંખ્યાને પણ તમે 3 વડે નિશેષ ભાંગી શકો. એટલે અહીંયા 3ની ચાવી લગાડતા એટલે કે 3 વડે ભાંગતા તમને 51 મળશે. એટલે કે 3 ગુણ્યા 51 કરો તો આ મળે. એટલે આ સંખ્યાનો જે ભાગ પડશે 3 ગુણ્યા 51. હવે 5ના 5 અહીંયા ફરીથી, આ 5 પણ અહીંયા ફરીથી 3ના 3. હવે ફરીથી આપેલી સંખ્યા જો 5 ને 1 6 થાય છે એટલે આ સંખ્યાને તમે 3 વડે ભાંગી શકો. તો 3 ગુણ્યા 17 કરો
51 ને 3 ગુણ્યા 17 કરો તો 51 ના ભાગ પડી જાય. હવે બધા જ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે એટલે હવે આના ભાગ નહીં પડે. 5 બે વાર છે તો 2 ની ઘાત, 3 બે વાર છે એટલે 3 પણ 2 ની ઘાત અને 17 ના 17. હવે દાખલા નંબર 4 જુઓ. અહીંયા 5005 છે. આનો એકમનો અંક પણ 5 છે તો આને તમે 5 વડે નિશેષ ભાંગી શકો તો આ તમારા થાય 5 ગુણ્યા 1001 બરોબર. હવે આ 5 થઈ ગયા. હવે અહીંયા એક પણ ચાવી નહીં લાગે તો ચાવી નહીં લાગે તો તમારે બધી જ થી કરીને જોવું પડે એટલે કે 2 થી 3 થી 5 થી 7 થી. તો હું અહીંયા જ્યારે 7 થી કરું છું તો અહીંયા મને જવાબ મળે છે 7 ગુણ્યા 143. અહીંયા પણ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. હવે આપણે આ દાખલા નંબર 5 જોઈએ તો 7429. અહીંયા પણ એક પણ ચાવી લાગતી નથી. 2 ની 3 ની 5 ની બધાથી કરીને જ જોવું પડે છે એટલે કે 2 થી 5 થી 7 થી 9 થી. તો એવી રીતે કરો ને તો 17 ગુણ્યા 437 તમારો 7429 આવે છે એટલે આના ભાગ આવી રીતે પડ્યા. હવે 17 ના 17 મેં લખી નાખ્યા. આ અવિભાજ્ય સંખ્યા નથી એટલે આના ભાગ પાડવા પડે. તો આ જ્યારે તમે 19 ગુણ્યા 23 કરો છો તો તમારા 437 આવે છે. તો આ એક યાદ રાખી લેવું જોઈએ કે આના ભાગ આવી રીતે પડે છે. આ થોડોક હાર્ડ દાખલો છે. જેના ભાગ નહીં પડતા, જેમાં ચાવીઓ નથી લાગતી તેને આપણે કરીને જોવું પડે 2 થી 5 થી 7 થી એવી રીતે ભાંગીને.